દેશની ચૂંટણી અને રાજનીતિ વિશે વાત કરતા પહેલા ગુજરાત રાજ્યના ખૂબ મોટા સમાચારની વાત કરવી પડે એમ છે। આ સમાચાર એટલે મોટા છે કેમ કે ઉત્તરાખંડ પછી દેશનું બીજું રાજ્ય બન્યું છે ગુજરાત, જેણે જાહેરાત કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવીને પત્રકાર પરિષદ કરી છે અને જેમાં એમણે કહ્યું છે કે સમાન નાગરિક સંહિતા યુસીસી ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવશે। સમાન નાગરિક સંહિતાનો મતલબ બહુ સરળ છે। આપણા દેશમાં બે પ્રકારના કાનૂન છે, ક્રિમિનલ લૉઝ અને સિવિલ લૉઝ। ક્રિમિનલ હંમેશા આઈપીસી બધા માટે સરખી લાગે છે, એ હિન્દુ હોય, મુસલમાન હોય, એ શીખ હોય, એ જૈન હોય, એ અલગ અલગ કાસ્ટમાંથી અને સમુદાયમાંથી આવતા વ્યક્તિઓ પણ કેમ ન હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, જનરલ કમ્યુનિટી હોય। ક્રિમિનલ લૉઝ બધા માટે સરખા છે। બીએનએસ ભારતીય ન્યાય સંહિતા જે લાગે છે એ બધાને સરખી લાગે છે। ફરક ક્યાં છે તો કે સિવિલ લૉઝમાં। એ શું કામ છે? બાબા સાહેબ આંબેડકર એવું ઈચ્છતા હતા કે એ યુનિફોર્મ હોવું જોઈએ, જે તે સમયે સરકારો એ વાત પર સહમત ન થઈ। એ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ હતી કે પછી વિવિધતા માટે દરેકને આપેલું પોતાનું એક ક્ષેત્ર હતું કે જેમાં એ પોતાની પાંખો ખોલી શકે છે? એનો કોઈ ચોક્કસ જવાબ નથી। ઇતિહાસના જે પુસ્તકો લખાયા છે એમાં એ સમસ્યા એ છે કે જે સરકારને સમર્થક હોય એણે બધું જ સારું લખ્યું છે, જે સરકારની સામેના વિચારવાળા હતા એ લોકોએ એનો અપોઝ કર્યો છે। બંનેને વાંચીએ તો થોડું ઘણું વચ્ચેનું ચિત્ર આપણને સમજાતું હોય છે, એનો પ્રયત્ન આપણે કરી શકતા હોઈએ છીએ। વર્તમાન એ કહે છે કે સરકાર એવું ઈચ્છે છે કે યુસીસી લાવવામાં આવે। કેન્દ્ર સરકાર પાસે બહુમતી નથી। કેન્દ્ર સરકાર પાસે જ્યારે 400 પાર નથી ત્યારે યુસીસી 400 પાર જવા દો, 270 272નો આંકડો પાર નથી કરી શકી ભારતીય જનતા પાર્ટી એકલા હાથે। એટલે યુસીસી લાવવા માટેનો એમની એક પાસે એકમાત્ર રસ્તો રાજ્યો જ્યાં ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ બહુમતી છે ત્યાં થઈને નીકળે છે। ગુજરાત બીજું રાજ્ય શું કામ છે એ પણ બહુ મોટો પ્રશ્ન છે, કેમ કે અત્યાર સુધી ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પણ પ્રયોગ કરવા માટેનું એક સેફ મેદાન રહ્યું છે। આ વખતે શરૂઆત ઉત્તરાખંડે કરી આપી છે। પુષ્કરસિંહ ધામીએ પત્રકાર પરિષદ કરીને જ્યારે જાહેરાત કરી ત્યારે પણ ગુજરાતમાં એવું હતું કે ભાઈ આ તો કદાચ ગુજરાતમાં પહેલા થઈ જતું। મુખ્યમંત્રીએ જાહેરાત કરી, આ જાહેરાત થતાની સાથે જ પ્રશ્નો આવવાના હતા, એ બહુ સ્વાભાવિક હતા અને એટલે જ હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી એમણે પીસીમાં જ સ્પષ્ટતા કરી દીધી કે અમે આદિવાસીને અલગ રાખ્યા છે, જનજાતીય સમુદાયને આ નિયમો લાગુ નથી પડવાના। પ્રશ્ન એ છે કે જ્યારે તમે યુસીસી કહી રહ્યા છો, યુનિફોર્મ સિવિલ કોડ કહી રહ્યા છો, ત્યારે શું તમે એક સમુદાયને બાકાત રાખી શકો? અને જો એક સમુદાય બાકાત છે તો એ યુસીસી કેવી રીતે છે? કાં તો આદિવાસી નાગરિક નથી માનતા તમે, કાં તો કંઈક અલગ પ્રકારની પરિસ્થિતિ છે, કાં તો તમે પણ એ જ કરી રહ્યા છો તુષ્ટિકરણની, વોટની, એ જ રાજનીતિ જેનાથી જે નિર્ણય લેતા તમને ડર લાગે છે। ખુલીને નિર્ણય ભારતીય જનતા પાર્ટી નથી કરી શકી ને કરી પણ નથી શકવાની, કેમ કે દેશ વિવિધતા પર ટકેલો દેશ છે। દરેકની પોતાની સંસ્કૃતિ છે, સભ્યતા છે, અલગ અલગ રિવાજો છે। એ રિવાજો આટલા વર્ષો પછી આપણે જ્યારે જોઈએ, હલાલા જેવા નિયમો જે મુસ્લિમ ધર્મમાં આવે છે એના પર પણ ઘણા બધા પ્રશ્નો થાય છે। અને આ પ્રશ્નો થાય અને મોટા ભાગે કોઈ પણ નીતિ, નિયમો, વારસાઈ પદ્ધતિ, કોને કેટલું મળશે ભાગમાં, લગ્નની વાત, છૂટાછેડાની વાત, ભોગ તો સ્ત્રીઓ બનતી હોય છે। પીડિત તો સૌથી વધારે કોઈ પણ સમુદાયની સ્ત્રીઓ હોય છે। જ્યારે કાનૂન આવ્યું ટ્રિપલ તલાકનું ત્યારે એમ પણ ઘણો બધો હિસ્સો છે કે જે યુસીસીમાં આવી ગયો છે, તલાકનો વિષય। એટલે તલાકના નિયમો જે રીતે બદલાયા, મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ એનો સતત વિરોધ કરતું રહ્યું તો પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે એને પસાર કરાવ્યું અને એ પસાર કર્યા પછી યુપી વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મહિલાઓનો જોક અને ઝુકાવ ખાસો જોવા મળ્યો ભારતીય જનતા પાર્ટી તરફ। એનો મતલબ એ કે મહિલા જ્યારે તમારી ટાર્ગેટ ઓડિયન્સ હોય ત્યારે તમને ખબર પડે છે કે મહિલા શેનાથી પીડાઈ રહી છે। દરેક ધર્મમાં કોઈને કોઈ સમસ્યા, પીડા, અંધશ્રદ્ધાઓ, કુરિવાજો રહેલા છે, પણ જેમ ગુજરાતને કરસનદાસ મૂળજી કે પછી દેશને બાકીના સમાજ સુધારકો મળ્યા, એ બાકીના ધર્મને ન મળી શક્યા, ના સમુદાયોને મળી શક્યા, ના શિક્ષણ એટલી હદે પહોંચી શક્યું અને એટલા જ માટે એની શૈલીઓ, એની જીવવાની પદ્ધતિઓ બધી બહુ અલગ છે। યુસીસીને લઈને પાર્ટી પ્રમાણે અલગ મતાંતર છે। એ ટાર્ગેટ સીધું જ, કેમ કે સૌથી વધારે સમસ્યાઓ મુસ્લિમ ધર્મના નિયમોમાં છે અને એટલે જે ટાર્ગેટ સીધું જ મુસલમાનને કરે છે, એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ બહુ જ મોટો મુદ્દો એની વોટ બેંકને લગતો પણ છે। યુસીસીને વોટ બેંકથી ઉપર ઉઠીને જોઈએ તો પ્રશ્ન એ થાય કે આદિવાસીને અનામત અથવા એમાંથી અલગ રાખવાની વાત શું કામ કરવામાં આવી છે? એનું સીધું સમર્થન કે પછી એની સીધી જ બધી જ ખરાબ વાતો છે, એ બંનેથી ઉપર ઉઠીને યુસીસીના કાયદાને જોવાની જરૂર છે। એના વિશે જેમ વિસ્તારથી વાતો આવતી જશે એમ ખબર પડતી જવાની છે। એક એક પટલો ખુલતા જવાના છે। હજી તો જાહેરાત થઈ છે, એના પછી એ લાગુ પણ થશે કાનૂન અને ગુજરાતમાં લાગુ કરાવવામાં કોઈ સમસ્યા નથી, કેમ કે આટલી બહુમતી છે, 162ની બહુમતી। કમનસીબે કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું વહેલી સવારે જ મૃત્યુ થયું છે, એટલે એક ધારાસભ્ય નથી ભારતીય જનતા પાર્ટીની પાસે 162ની ગણતરીમાં, પરંતુ એ સિવાય ભારતીય જનતા પાર્ટીની પાસે બહુ જ બહુમતી છે। એમને કોઈ વિશેષ આનાથી ફરક પડવાનો નથી। પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી શું બોલ્યા,
ગૃહમંત્રી હર્ષભાઈએ શું કહ્યું, ધારાસભ્ય ચૈતર વસાવા શું બોલ્યા, સાંભળીએ એમને. આર્ટિકલ 370ની નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારી શક્તિ વંદના અધિનિયમ, ટ્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે. એ જ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે. કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે. અને ખાસ કરીને તમે જે અશાંત ધારાની વાત કરી, અશાંત ધારા અને યુસીસીને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક્ટ એમાં થતું નથી. યુસીસી લાગુ થવાથી સૌથી વધારે યુસીસીમાં જો આદિવાસીઓને સમાવેશ કરવામાં આવશે તો આદિવાસીઓને વધારે નુકસાન થશે. એનું કારણ એવું છે, આદિવાસી સમાજમાં પોતાની આદિ અનાદિકાળથી ચાલતી રૂઢિ પ્રથાઓ છે, પરંપરાગત નીતિ નિયમો છે, પોતાની અલગ સભ્યતા છે, સંસ્કૃતિ છે. આપ તમે જાણો છો, આજે પણ કોઈ આદિવાસી સમાજમાં યુવક અને યુવતી પુખ્ત વયના થાય અને ભાગી જાય, અમારે લગ્ન કર્યા વગર પણ એમને સમાજ સ્વીકારે છે, એ બાળકો પણ પેદા કરી શકે છે. કોઈને મન મેળાપ નથી થતો, લગ્ન બાદ ગામમાં એ પંચ બેસીને ગામમાં જ એને છૂટાછેડા પણ આપી દેવામાં આવે છે.